હે થઈ ગયું તો ઈ શું કરા હા જો મિત રાબિયાને કેવી રીતે અને હમણાં છે ને રાબિયાનો બર્થડે આવશે મિત હું દેવા મિત ભાઈ જો મિત અમાર નાનો અમ થશે તોય કામ કરે છે જો રુદ્રો એ ત્યાં અહીંયા જુઓ બે ભાઈ નાના નાના છે પણ જો બુટી છે આમ જો હમણાં રોતો હો હું માર્યું છું ક્યુ ગરેડો માર્યો હતો મને કેજો કોમેન્ટમાં આ બધાને કેજો બરોબર જે જોતા હોય ને એ કોમેન્ટ ખાસ કરીને કરજો ખળું કોને કહેવાય એ જેનું જેનું ખળું કહેવાય ને એનું નામ લેજો હા તો એમ કહી શકે પણ પૂછી લેજે કે કોને કે હર હર મહાદેવ તો કેમ છો બધે મજામાં તો આજે શનિવારે આજે મેં બ્લોગ થી સ્ટાર્ટ કર્યો છે अरे कहना क्या चाहते हो અને આજે તો હવારમાં ચાલુ કરી દીધો જો પૂરે દેખાય તો ખબર તો પડી ગઈ તમે કઈ કરે શું કરો કટિંગ હા કટિંગ કરવા બેસી ગયું અને બધાને જય શ્રી કૃષ્ણ રુદ્રો કે મમ્મી આજ હું બ્લોગ સ્ટાર્ટ કરું તો આજે રુદ્રએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો એનો બ્લોગ તમને કેવો લાગે તો એમાં તમે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા નહીં એ તો કરતા જ રહેજો હું છે ને અત્યારમાં કટિંગ કરવા બેઠી છું અને રુદ્રો બ્લોગ સ્ટાર્ટ કરીને પછી હમણાં દીવાબત્તી કરશે એટલે એને દીવાબત્તી કરવાની છે હમણાં નકર મેં હું કરી નાખીશ તો કે હું કરી નાખીશ તો એટલે હું સાફ સમજ રહ્યો? એવી છું समझ रहे हो आप? હા જો મિત રાબિયાને કેવી રીતે અને હમણાં છે ને રાબિયાનો બર્થડે આવશે મિત હું દેવાનો છે આમાં બોલ તો ખબર પડે બધાને કે રાબિયાનો બર્થડે આવવાનો છે બધા રાબિયાને હેપી બર્થડે કહી દેજો એમ તો કે નહીં કે આમાં લોંગ વિડીયોમાં કોઈ નથી કહેતું તે લોંગ વિડીયોમાં ઓછી કોમેન્ટ હોય શોર્ટ વિડીયોમાં વધારે કોમેન્ટ હોય છે અને રુદ્રો એમ કે રાબિયાને દેવું પણ હું દેવું હું ગરીબ છું અને બસ એના સિવાય બીજું કઈ બોલતા નહીં આવડતું અમારે રુદ્રને અને ડાઈસુ ભરાઈ ગઈ છે બધી બેસી ગઈ છે અત્યાર સુધી કટિંગ કરતી થી જવો જો ડાઈસુ ભરાઈ ગઈ છે અને આની પા એવું બોલે ને તો ગમે એને એમ થાય કે આ છોકરો આવી રીતે હા હોય છે એવી રીતે બોલે કઈ વાંધો નહીં એને તો એવી રીતે બોલા જ કરે છે હા અને મીત છે ને ઊભો થયો ને ત્યારનો શું કે નાનાને ફોન કરો ને નાનાને ફોન કરો ને મારે નાનાને ઘરે જવું છે તો ફોન કર્યો હતો અત્યાર સુધી ફોન ચાલુ હતો તો એ આવવાના છે મંગળવારે તો મીત ઓલા મંગળવારે નહીં સોમવારે તો મીત જવાનો છે તો એમ રાબિયાને કહે છે કે હવે કેક જાજે તું હતી વિડીયોમાં વચ્ચે શું કામ ને બોલાશો અને હે ને વિડીયોમાં વચ્ચે બોલવાની ક્યારેક ક્યારેક એવો મને ડિસ્ટર્બ કરે ને એની આદત છે અને મિતને જવું છે ને તો જો એ ભરવા બેસી ગયો છે હા फटाफट ये काम खत्म करोगे तो तुरंत दूसरा काम दूंगा ભૂલી જાવ ક્યારેક ક્યારેક मैं कोई बोतल से निकला हुआ भूत हूँ एक काम देते जा रहे हो ના ના વાત કરી હતી કે હે આમ તો જોવો એનું મોઢું જોવો છે મોઢું જોવો તો મોઢું કેવો ખાર ખાઈ ગયો જો કેવો ફોન માં સમાય જો કેવો ખાર ખાઈ ગયો હવે એને જવા દઉં કે ન જવા દઉં કોમેન્ટ માં કહેજો કે હવે મિત ને આવી રીતે મને હેરાન કરે તો ન જવા દેવાય મિત ભાઈ જો મિત અમાર નાનો અમ થશે તોય કામ કરે છે જો રુદ્રો એ ત્યાં અહીંયા જુઓ બે ભાઈ નાના નાના છે પણ જો બુટી શેક કરે છે જો કેવી રીતે બુટી શેક કરવાની પાંદડી ખરીનો એવી શેક કરવાની ને રુદ્રા હેમિત જો કેવી શેક કરે છે નાનો થાય ફેક તો હું ફેંકી છે રેન નું બટકું છે હવે એમાં તો શું એકાબીજીને વાંધા પડે બે છે ને અત્યારે રિહાઈન બેઠેલા છે એકાબીજી બાંધી લીધા છે એટલે શું પગથિયા નાખ્યું તું સકરી પગથિયા નાખી દીધી ને એટલે બે બાઈટા ये क्या तमाशा लगा रखा है तूने ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू क्या
રોવા કેમ મળ્યો છો મિત? કે તું બે ધબા ધબી તો બોલતી હતી છે. આમ જો હમણાં રોતો હો. હું માર્યું છું? ચું ગરેડો માર્યો થો? ક્યાં લાગી ગયો તને? લોહી નીકળી ગયા? હેલા આ ખતરનાક છે ખોપરી. બાયધા બાયધા જ થાય છે બોલો બે. ઓલો ઓલન મારે, ઓલો ઓલન મારે, એવી રીતે મારે છે. ખૂંટિયાને જેમ બાંધે. ખૂંટિયા કેમ પેલા ભેગા થાય એટલે બાંધે ને વળી પાછા ભેગા થઈ જાય એને જેમ આ ખૂંટિયા આવશે બે. નંદીએ આવતા ને ભેગું ખળું કરીને બેઠી છે. આમ જુઓ આને ખળું કહેવાય. બાજરાનું ખળું આવે, ઘઉંનું ખળું આવે, એટલે આને અમારે ખળું કહેવાય. જુઓ ઢગલો કર્યો મોટો જબર. કહેવાય કે ખળામ ખબર પડે તને આનંદી? અરે આનંદી ને ખળામ ખબર નહીં પડતી. જેને ખળામ ખબર પડે એ કોમેન્ટ કરજો. હવે આને તો કઈ ખળામ ખબર નથી પડતી. તમને ખળામ ખબર પડે? યાદ લે, અમને ખળામ ખબર નહીં પડતી. આ કોઈને ખળામ ખબર નથી પડતી. ખળું નથી ખબર પડતી? અરે રે. હવે ખળું છે ને કહેવાય ને એ મને કહેજો કોમેન્ટમાં. આ બધાને કહેજો બરોબર. જે જોતા હોય ને એ કોમેન્ટ ખાસ કરીને કરજો. ખળું કોને કહેવાય એ. જેનું જેનું ખળું કહેવાય ને એનું નામ લેજો. તો રુદ્રભાઈ હુતા છે ને મિત છે ને લેસન કરવા બેઠો. કે લેસન થઈ ગયું મિત? હે થઈ ગયું? તો ઈ શું કરા? હે લે સમજો એને દફતર જવો. દફતરમાં કેવું બધું રાખે હે હાવ મિત. અને હું છે ને કટિંગ કરવા બેહું છું. નીચે ગઈ હતી. આમ સકલ જેવું કેમ થાય અમારે જો અહીંયા. ચાલો આ રૂમથી આ રૂમ ને આ રૂમથી આ રૂમ. કા રબ્યા એના સિવાય બીજું કોઈ જોવા ન માંગો. આને જો ખળું જો પૂરું કરવા આવ્યું. ઉંકેલો કરવા મળી છે ખળાનો. તો ઘણું ખળું હોયું ગયું છે. ઓલી જો મોઢું છે હરકો કરવા મળે. હવે વિડીયોમાં તમારે બે ને પૂછવાનું છે. ગઢૈયા ડોસ્યુમાં હોય ને, ડોસ્યુમાં દાદીમાં એને આતવાર ને દીતવાર કોને કહેવાય અને ખળું કોને કહેવાય? દાદી ને ખબર. હા તો એમ કહી શકે. પણ પૂછી લેજે કે કોને કહેવાય એમ. બરોબર. મારા તો જે પરવી ગયા લ્યો તારે ઉપર જવું પડે. કામ અત્યારે અમારે વ્હાઈટ ના સેટ આટલા નીકળ્યા છે. વ્હાઈટ ના સેટ છે અહીંયા પડ્યા એટલા. અને અત્યારે છે ને વાગ્યા છે 7:30 વાગ્યા ને. તો અત્યારે છે ને કામ જમા કરાવવા જાય છે. આ છે ને એ જમા કરાવવા જાય છે. જોવા દીવાના છે 400 સેટ છે ને. કેટલો ડાયો હજી જવો લેસન કરે છે બેઠો બેઠો. તો શું કરે? લેસન થઈ ગયું છે. હવે બધું પેક કરે છે. હું અત્યારે સુધી ઓલી રૂમમાં હતી એટલે મને ખબર નથી શું કરે એમ. તો હાલા વિડીયો એન્ડ કરી દે. તે ચાલુ કર્યો તો હાલ એન્ડ તો કરી દે. હેલો ગાઈસ, હવે આ વિડીયો પસંદ આવ્યો અમારો વિડીયો હા શેર કમેન્ટ કરી દેજો અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરી દેજો. મળશે કાલે નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય, જય હિન્દ.